અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવા બાબતે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને દબોચી પાડ્યા છે। આ સાથે જ આરોપીએ શા માટે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી હતી તે અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। 23 ડિસેમ્બરે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આરોપીની ધરપકડ કરવામાં સાથે ધરણા પર બેસી ગયા હતા। ઘટનાના બીજા દિવસે પણ પ્રતિમા પાસે ધરણા યથાવત રહ્યા હતા અને આજે મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। સાથે ટોળાઓએ ખોખરા વિસ્તારમાં માર્કેટ, મોલ અને દુકાનો પણ બંધ કરાવી હતી। આ બનાવને લઈને આજે સવારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। તો બીજી તરફ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી 2 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે, જેમાં માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરનો સમાવેશ થાય છે। આ આરોપીઓએ શા માટે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરી હતી તે અંગે ખુલાસો કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલે શું માહિતી આપી તે સાંભળો। 23 ડિસેમ્બર 2024ની સવારે 5 જણા અજાણ્યા માણસ જેની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થયેલી છે। 2 વાગે અને 48 મિનિટની આસપાસ ત્યાં બાબા સાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી અને આ લોકો 2 સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહ્યા। એમાં સીપી સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સ્વીપ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી। 1000થી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને જો આરોપી પકડ્યા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા। બાકી 3 આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે। એની પણ પાછળ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 2ની ટીમો છે। આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં, તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે, ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે। 2018માં બંને સમાજ વચ્ચે અલગ અલગ 2 વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને 23 તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે। બાકી તપાસ, આગળની તપાસ ખોખરા પોલીસ કરશે। સર, મને સમજાવવું એ નહીં કે ઈદગાહ પાસે માથાકૂટ ચાલે છે, ઝઘડો ચાલે છે, અહીંયા કેમ મૂર્તિ પડી? આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતીક છે, તો આ લોકોનો મનમાં આવ્યો ને એને નુકસાન પહોંચાડ્યું। સર, બધાવત કોની સાથે ચાલી રહી હતી આ લોકોની? નાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે। અચ્છા, તો આ લોકોને એવી શંકા હતી કે આ જે વકીલની ચાલી છે, જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં આ સમાજ રહે છે, સમાજના કેટલાક લોકો રહે છે, આગેવાનો રહે છે, એવું કંઈ આ લોકોને જાણ હતી કે કેમ આરોપી? આ બધા જો તપાસનો વિષય છે કે ભાઈ એના પાછળ કોઈ બીજા કારણ તો નથી, પાછળ કોઈ મોટા માથા તો નથી, આ કોઈ શાંતિ ડોલવાનો પ્રયાસ તો નથી, આ બધા તપાસનો વિષય છે। મને ઉમ્મીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે, કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે। સર, આરોપીઓએ પૂછપરછ કરી, એ લોકો ત્યાં શું કામ ગયા હતા એ બાજુ? આ બધા ફરતા હતા રાત્રે, કોઈ સ્પેશિયલ ऐसा નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો, ફરતા હતા। સર, કેવી રીતે તોડી હતી આ મૂર્તિ અને ખાસ તો મુખ્ય આરોપી કોણ છે આમાં? એને જો બોલા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો અને મેન આરોપી ચેતન અને જયેશ।
ચેતન અને જયેશે આ બોલાને ઉશ્કેર્યા હતા કે હા, બધા પાંચો એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ગયા. ત્યાંથી જ નક્કી કર્યું હતું કે આ રીતનું આજે સાહેબ આ લોકોનું background શું છે? આરોપીઓના કોઈ અગાઉ ગુનાની શું background છે? 2018માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે અને 2020માં મેહુલ પ્રવીણ ઠાકોરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 188 2020માં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુનો છે. નશો વશો કઈ કરેલો હતો કે નહીં સેન્ટર ઉપર? નશો કરેલો છે કે નહીં? અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલે જણાવ્યું કે 23 ડિસેમ્બરે 5 લોકો વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સવારે 2 વાગ્યાની આસપાસ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી અને આ શખ્સો 2 સ્કૂટી પર આવ્યા હતા અને મૂર્તિને ખંડિત કરીને જતા રહ્યા હતા. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ સહિત કુલ 20 ટીમ કામ પર લાગી હતી અને 1000થી વધુ સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવ્યા હતા. અને આજે સવારે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને જે આરોપી પકડાયા છે મૂર્તિ તેમણે શા માટે ખંડિત કરી તે અંગે તેઓએ જણાવ્યું કે જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે, ત્યાં નાળિયા સમાજ રહે છે અને આ બંને સમાજના લોકોની 2018માં કોઈ બાબતે માથાકૂટ થઈ હતી ને તે અદાવતમાં તેમણે પ્રતિમાને ખંડિત કરી હતી. આરોપીઓની નજીક નાળિયા સમાજના લોકો રહે છે અને આરોપી એવું માનતા હતા કે બાબા સાહેબ સમાજનું પ્રતીક છે અને પ્રતીક હોવાથી તેમની પ્રતિમા તોડી હતી. આરોપીઓ ફરતા ફરતા ખોખરા પહોંચ્યા હતા અને ત્યાં આવીને તેમણે પ્રતિમાને તોડી હતી. આરોપીઓએ નશો કર્યો હતો કે કેમ તે રિપોર્ટ કરવામાં આવશે. આ સાથે જ આરોપીઓને કોઈ ઉશ્કેર્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ